કેમ છો બધા? કાચી કેરીની સિઝન આવી છે અને ઘણી બધી માર્કેટમાં કાચી કેરી મળતી હોય, નાની મળતી હોય, તોતા કેરી મળતી હોય, દેશી કેરી મળતી હોય. આજે આપણે કાચી કેરીમાંથી જુદા જુદા તમને સંભારા શીખડાવીશ. તો પહેલો સંભારો છે, આ છે તોતા કેરી છે, એને પણ મેં ખમણી લીધી છે અને ગાજરને પણ ખમણી લીધી છે. હવે આ જ્યારે તમારે બનાવવું હોય ને ત્યારે જ તમારે ખમણવું, કારણ કે જ્યારે આપણે કાચો સંભારો બનાવીએ ને ત્યારે આપણે કોઈ પણ વસ્તુ અંદર મસાલા નાખીએ ને એટલે તરત જ પાણી છોડવા માંડે. એટલે મેં જેટલું ગાજર લીધું છે ને એટલું જ મેં કાચી કેરી લીધી છે. તમે તમારા પ્રમાણે માપનું પ્રમાણ તમે તમારી રીતે ઓછું વધતું કરી શકો એની અંદરથી. હવે એમાં 1 ચમચી આપણે ખાંડ નાખવાની છે, મીઠું નાખવાનું છે ટેસ્ટના હિસાબે, અને 1 ચમચી ચાટ મસાલો આપણે નાખવાનો છે, નાની 1 ચમચી ચાટ મસાલો નાખવાનો છે. અને આ બધી વસ્તુને હાથેથી મિશ્રણ નથી હલાવવાનું. જો હાથેથી હલાવો ને એટલે તમે તરત જ પાણી છૂટવા માંડે અને આપણે આવી રીતે ચમચીથી મિક્સ કરવાનું છે. અને આ જ્યારે તમારે સર્વ કરવાનું હોય ને ત્યારે જ કરું. તમને એવું લાગે કે તમારે પ્રિપેરેશન ખાલી તમે ગાજર અને કાચી કેરી બેનું ખમણ તૈયાર કરી રાખશો અને ખાલી છેલ્લે તમારે જ્યારે તમારે લંચ કે ડિનરમાં જ્યારે સર્વ કરવું હોય ત્યારે જ ખાલી તમારે મસાલો કરી અને આવી રીતે ચમચીથી મિક્સ કરવાનું. તો ફર્સ્ટ આપણે કાચી કેરીમાંથી એક આપણે સંભારો તૈયાર કર્યો. તો બીજું કાચી કેરીનું એક આપણે સલાડ બનાવવાના છીએ. તો કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાના છીએ. તો એના માટે મેં જે આવી દેશી જેવી આવે, એકદમ દેશી ન હોય, આ અતિ ખાટી પણ ન હોય, મીઠી ન હોય, એવી મેં કેરી સુધારેલી છે. આપણે એની અંદર આપણે આવી રીતે આચાર મસાલા આવે છે તૈયાર, એ આપણે આચાર મસાલો નાખવાનો છે. અને તમને જેટલો ભાવતો હોય આચાર મસાલો, હું 3 ચમચી આપણે આચાર મસાલો નાખું છું. અને આ આચાર મસાલો નાખ્યા પછી તમે જો કદાચ વધારે ક્વોન્ટિટીમાં બનાવવા માંગતા હોય તો વધારે ક્વોન્ટિટીમાં બનાવી અને તમે રાખી પણ શકશો. હવે એની ઉપર કાચું તેલ નાખવાનું છે, કોઈ ગરમ કરેલું તેલ નથી નાખવાનું, કાચું 1 મોટી ચમચી જેવું તેલ નાખવાનું છે. અને આ બધી વસ્તુ સરસ મિક્સ કરી લેવાની છે. આ બધી વસ્તુ મિક્સ કરી લીધી છે. અને તમે કદાચ વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો બનાવીને તમારે જ્યારે યુઝ કરવો હોય ત્યારે યુઝ કરી લેવાનું, પછી વધ્યું હોય ને ફ્રીઝમાં રાખી લેવાનું. તો આપણે કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું બની ગયું. મિત્રો, કાચી કેરીમાંથી આપણે ત્રીજું ઇન્સ્ટન્ટ આપણે અચાર બનાવવાના છીએ. તો એના માટે આપણે આજે કાચી કેરી અને ડુંગળીનું કચુંબર બનાવવા માટે જ લીધું છે. કાચી કેરી તમને જે તમારા ઘરે ખવાતી હોય, કાચી કેરી ઘણી બધી આવે છે. નાની આવે છે સાવ કાચી કેરી, કેસર આવે છે, તોતા આવે છે, દેશી કાચી કેરી અત્યારે આવતી હોય છે. તો તમારા ઘરે જે ખાવાતી અત્યારે સાઇઝમાં જે નાની કાચી કેરી આવે છે ને એ અમે લઈએ છીએ. અને સાથે આપણે ડુંગળી, અને ખાસ સમરમાં તમારે ડુંગળી ખાવી જ જોઈએ. તમને બહાર તમે લોકો જાતા હોય તો તમને ગરમીથી તમને રક્ષણ આપે. તો આ ડુંગળી અને કાચી કેરીનું કચુંબર છે, એની અંદર હું મીઠું નાખું છું. તમને જો ગમતું હોય તો તમે મરચું પણ નાખી શકો, પણ અમે મરચું નથી નાખતા કારણ કે તમે કિડ્સને પણ જો ખવડાવવું હોય ને તો તમે ખવડાવી શકો. આ કચુંબર ત્યારે જ બનાવો જ્યારે તમે જમવા બેસતા હોય. આઈ સજેસ્ટ, હું હંમેશા એવું પ્રિફર કરું છું કે ડુંગળી જ્યારે તમારે ખાવી હોય ને ત્યારે સુધારો, એના પહેલાં ડુંગળી સુધારીને લાંબો સમય સુધી ન રાખવી. એટલે તમારે કાચી કેરી સુધારીને રાખવી હોય તો રાખી દેવું. જ્યારે છેલ્લે તમારે કચુંબર બનાવવાનું હોય ને ત્યારે જ તમારે કાચી કેરી સુધારવાની. એટલે આપણે આવી રીતે કાચી કેરી અને ડુંગળીનું કચુંબર પણ રેડી છે. અને ફ્રેન્ડ્સ, આપણે કાચી કેરીમાંથી આવી રીતે બનાવેલા છે ડિફરન્ટ ટાઈપના ઇન્સ્ટન્ટ ફટાફટ તમે બની શકે એવા આચાર કયો કે સલાડ કયો. એક વખત તમે ઘરે ચોક્કસ બનાવજો. અને જો ગમ્યું હોય અને આ કાચી કેરીમાંથી તમે કઈ સલાડ તમે બનાવેલું તમારા ઘરમાં પસંદ પડ્યું ચોક્કસ જણાવજો. આવજો.